પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. x ક્યુબ માઇનસ 3x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 80 વિધેય માટે x ની કઈ કિંમત માટે dy અપોન dx બરાબર -6 થાય? મતલબ આપણે x ની કિંમત ગોતવાની છે. સર પહેલા ત્રણ સમ કેમ ન કરાવ્યા, ચોથા સમથી શરૂઆત કેમ કરી? તો પહેલા ત્રણ સમ વાળી મેથડ આપણે શીખી ગયા છીએ. એની અંદર વ્યાખ્યાની મદદથી આપણે સમ કરવાનું છે, જે આપણે સ્વાધ્યાય 5.1 ની અંદર ઓલરેડી કરી ચૂક્યા છીએ. એટલે આપણે જે છે ડાયરેક્ટ ચોથા સમથી શરૂઆત કરીએ છીએ. સેક્શન ડી ના સમ છે, વિભાગ ડી ના. હવે ચોથો અને પાંચમો સવાલ એવો છે કે જે આપણે આની પહેલા કોન્સેપ્ટ કર્યા એની અંદર આવી ગયું છે સેક્શન સી ની અંદર, પણ નવી રીતના સમ છઠ્ઠા સમથી શરૂઆત થાય છે, જેમાં સાકળનો નિયમ, સરવાળાનો નિયમ, પછી ગુણાકારનો નિયમ ને ભાગાકારનો નિયમ એ નિયમ આવશે. એટલે આજે આપણે બે નિયમના સમ કરશું. પહેલા આપણે બે સમ કરી લઈએ કે જે એક્ઝામમાં આપણને પૂછાઈ શકે છે. હવે આપણને એમ કીધું કે x ની કઈ કિંમત માટે for which value of x dy upon dx is equal to -6. તો આપણે x ની કિંમત ગોતવાની છે. x ની કિંમત ગોતવા માટે સૌથી પહેલા આપણે ગોતવું પડશે dy upon dx. શું ગોતવું પડશે? ઓકે, તો મને ગોતાવરાવો. ગઈકાલે આપણે શીખ્યા, મને આવડતું નથી. dy upon dx કેમ મળે? 3x નો સ્ક્વેર માઇનસ 6x માઇનસ 3, બરાબર ને, પ્લસ 0. 0 આપણે મૂકશું નહીં, કારણ કે 80 ની પાછળ x નથી એટલે 0 મુકાય નહીં. ઓકે, હવે આપણને dy upon dx ની કિંમત આપી છે. કેટલી આપી છે? -6. એટલે અહીંયા મૂકી દો -6 બરાબર 3x નો સ્ક્વેર માઇનસ 6x માઇનસ 3. હવે શું કરશું? હે, આ -6 આ બાજુ આવે તો +6, તો આપણને મળશે શું? 3x નો સ્ક્વેર માઇનસ 6x માઇનસ 3 પ્લસ 6 ઇઝ ઇક્વલ્સ ટુ, હાલો અહીંયા શું લખશું? બોલતા જાઓ. 3x નો સ્ક્વેર માઇનસ 6x વત્તે ઓછે પ્લસ માઇનસ -6 માંથી 3 જાય એટલે કેટલા વધે? 3 ઇઝ ઇક્વલ્સ ટુ, બોલો કેમ કરશું સમ? પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. હાલો કરી નાખીએ. 3x નો સ્ક્વેર માઇનસ 6x પ્લસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ 0. હાલો કરીએ પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. 3 તેરી, ઓકે હાલો. હવે બે સંખ્યા એવી કે એનો ગુણાકાર 9 થાય, સરવાળો 6 થાય. હા, 3 અને 3 જ તે. 3 પ્લસ 3 કરો એટલે કેટલા થાય? ગઈકાલે આપણે આવો એક સમ કર્યો તો યાદ હશે. હાલો બોલો પહેલા શું કરવાનું? 3x નો સ્ક્વેર માઇનસ પ્લસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ, વચ્ચે શું મૂકવાનું છે? 3x પ્લસ માઇનસ આ 3x સ્ક્વેર અને 3x એમાંથી સામાન્ય કાઢો, 3x નીકળ્યું. હવે x સ્ક્વેર માંથી 3x નીકળ્યું એટલે x, 3 ના ઘડિયામ 3, 3 એકા અહીંયા તે x માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ, હવે 3x માંથી x અંદર ગળી ગયો, કોણ વૈધું? 3. સરખા કાઉન્ટ છે એક વખત એટલે શું મૂકું? x માઇનસ 1 ઓર 3x માઇનસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ, હમણાં ઓર નહીં આવે, હજી એક વખત. આ જે હરકા કાઉન્ટ હતા એક વખત મૂક્યું અને 3x માઇનસ 1 માઇનસ 3 નું આપણે એક બીજું કાઉન્ટ કરી નાખ્યું. હવે શું કરવાનું? ક્યાં બેટા? હા સમજાવું. હાલો હવે આપણે શું કરવાનું છે? આ કાઉન્ટ શું કરશું? ખોલી નાખશું. તો હું નીકળશે x માઇનસ 1 બરાબર 0 ઓર 3x માઇનસ 3 બરાબર, હવે શું કરવાનું? તો બોલો ફટાફટ. x બરાબર 1 ઓર x બરાબર -3. આમ આવે તો 3 ગુણાકાર છે, આમ આવે તો
તો 3 એકા તો આન્સર શું x બરાબર 1 ઓર x બરાબર કોઈને કઈ વાંધો પાકું 100%. હાલો હવે તું હું પૂછતો હતો અહીંયાની વાત કરે છો અહીંયાની વાત કરે છો આ 3x માંથી બેટા x અંદર ઘૂસી ગયા એટલે કોણ બચ્યું 3 એટલે 12 મૂક્યું ધરતીકંપ આવ્યો બે ભાઈબંધ હતા એક 3 ને x x વયો ગયો અંદર 3 બચી ગયો સમજાઈ ગયું અને અહીંયા તમે -3x + 6 અહીંયા આ -6 હતા એ આ બાજુ આવ્યા એટલે પ્લસ થયા માઈનસ નો હશે પ્લસ માઇનસ માઈનસ 6 માંથી 3 જાય તો 3 બિગર ડિજિટ કોણ છે એટલે +3 આવ્યું હાલો ડન કોઈને કઈ વાંધો એના પછી સેમ એના જેવો જ સમ છે શું કરવાનું છે ભાઈ f'2 ગોતવાનું છે એટલે આપણને f તો આપ્યું છે f ઓફ x શું આપ્યું છે આપણને 4x ની આપણને f ઓફ x આપ્યો છે ને છેદમાં x વર્ગ આપ્યો છે તો બધાયના છેદમાં x વર્ગ મૂકવાનો એ લસા લીધેલો છે LCM લીધેલો છે તો શું કરશું તો કે f ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ બધાયને x વર્ગ આપશું 4x ની 5 ઘાત એના છેદમાં x વર્ગ વત્તા 3x નો વર્ગ એના છેદમાં x વર્ગ આ બે વખત x વર્ગ નો હોય એક વખત ઘન હશે ચોપડીમાં જો તો આ 5x નો અહીંયા ઘન છે ને 3x નો ઘન ઓકે વત્તા 2x નો સ્ક્વેર એના છેદમાં x સ્ક્વેર વત્તા 24 એના છેદમાં x સ્ક્વેર કોઈને કઈ વાંધો બધાયને મેં શું આપ્યું x વર્ગ આપ્યો હવે સાદું રૂપ આપું છું ધ્યાન રાખો આ f ઓફ x એમનમ 4 એમનમ x ની 5 ઘાત માંથી x ની 2 ઘાત માઈનસ થાય કેટલો જવાબ આવે x ની 3 ઘાત બરાબર ને કારણ કે ભાગાકારમાં હોય તો પાવર શું થાય માઈનસ થાય ડિવિઝનમાં હોય તો ભાગાકારમાં હોય તો ઘાતની બાદબાકી થાય બરાબર ને પાવર માઈનસ થાય એના પછી આ 3 એમનમ x ક્યુબ માંથી x સ્ક્વેર જાય એટલે શું આવશે 3x પ્લસ x સ્ક્વેર શું થઈ ગયું ઉડી ગયા એટલે આન્સર કેટલો આવ્યો ખાલી 2 પ્લસ 24 એમનમ અહીંયા x ની 2 ઘાત હતી પણ એ કેવા થઈ જશે કેમ નીચે છે ઉપર આવે એટલે શું થાય માઈનસ હવે આને આપણે f'(x) શોધવાનું એ ફાઇન્ડ કરવાનું તો f'(x) ઇઝ ઇક્વલ ટુ કરો ગુણાકાર 4 તેરી એટલે 12x નો સ્ક્વેર પ્લસ 3 એમનમ કારણ કે x ની 1 ઘાત હોય એટલે 3 એકા 3 હવે x મૂકવાનો નહીં ઓકે 2 ની કઈ વેલ્યુ છે કેમ નથી કારણ કે એ એકલો છે એટલે એ શું થઈ જાય 0 નીકળી જાય હાલો પ્લસ માઇનસ 24 દુ 48 બરાબર ને x ની કેટલી ઘાત -3 ઘાત કે -2 હતું એમાંથી -1 કરો એટલે -3 કોઈને કઈ વાંધો હવે આપણે ગોતવાનું છે f'2 એટલે જ્યાં x છે ત્યાં આપણે મૂકવાનું છે 2 12 એમનેમ બોલો હું મૂકું 2 નો વત્તા -48 અહીંયા હું કરશું 2 ની કેટલી ઘાત -3 સોરી હાલો કોઈને કઈ વાંધો ઓકે આગળ વયો જાવ દીકરાઓ 12 એમનેમ 2 નો વર્ગ કેટલો થાય 4 વત્તા 3 -48 2 ની 3 ઘાત પેલા તો નીચે લઈ લો એ માઇનસ છે નીચે આવે એટલે પ્લસ થાય હા કે ના હાલો આગળ 12 ચોક 48 પ્લસ માઇનસ એના છેદમાં 2 નો ઘન 8 થાય 48 ભાગ્યા 8 કરો 8 6 48 તો 48 માં 3 નાખો 51 માંથી 6 કાઢો સમ પૂરો થઈ ગયો આન્સર કેટલો આવે 45 વાર્તા થઈ ગઈ પૂરી સમજાણું 48 માં 3 નાખો એટલે 51 ને માઇનસ કેટલા કરવાના 6 51 માંથી 6 જાય એટલે 45 વાર્તા થઈ ગઈ નંબર 6 માં શું કીધું છે કે y બરાબર 3x નો સ્ક્વેર પ્લસ 4x માઇનસ 2 અને 3x વત્તા 2 નું x નું સાપેક્ષ વિકલિત મેળવો એટલે કે આપણે ફાઇન્ડ કરવાનું છે ડેરિવેટિવ તો આનું સૂત્ર છે બધાય ધ્યાન રાખે આને હું સાઈડમાં જવા દઉં ને તો થોડીક મજા આવે ફોર્મ્યુલામાં પીપી ચલો જેને સૂત્ર આવડતું હશે એને જ સમ આવડશે dy/dx નું સૂત્ર છે સૂત્ર કેમ યાદ રખાય બહુ સિમ્પલ છે ખાલી જગ્યા du/dy વત્તા ખાલી જગ્યા d/dy ની dx હશે જો તો dy હશે જો તો dy છે કે dx છે uv છે
dx આવે છે ને? હા, મેં કીધું હાલો આમ કેમ થાય છે. હાલો હવે જરાક જો આ ખાલી જગ્યા હું લેવા રાખી. તમારે હવે અહીંયા લખવાનું છે uv vu, બરાબર? હું લખવાનું uv vu. તો તમારે યાદ કેમ રાખવાનું? હજી એક વખત ખાલી જગ્યા, બરાબર, ગુણ્યા d/dx વત્તા ખાલી જગ્યા d/dx. તો અહીંયા u થી શરૂઆત કરવાની, uv. હવે ઊંધું કરી નાખવાનું vu. કોઈને કઈ વાંધો? હવે સવાલ એ થાય કે સાહેબ u કોને કહેવાય અને v કોને કહેવાય? તો જે પેલું કૌંસ આપ્યું ને દીકરા, એ આપણા માટે u બરાબર શું થાય? 3x² વત્તા 4x માઇનસ, તારો અર્થ ગોતી લઈએ, du/dx એટલે આનું વિકલન કરવાનું, ડેરિવેટિવ કરવાનું. 3 દુ 6x પ્લસ 4 એકા માઇનસ 2 ની તો કઈ વેલ્યુ નથી. v કોને કહેવાય? તો કે જે બીજું કાઉન્સ છે આને ગુણાકારનો નિયમ કહેવાય, રૂલ્સ ઓફ મલ્ટિપ્લિકેશન ને પ્રોડક્શન કેવું કંઈક કહેવાય છે. હું હમણાં ગોતી દઉં. મલ્ટિપ્લિકેશન કે યાદ રાખો ને. હાલો v ઇઝ ઇક્વલ ટુ શું છે? 3x પ્લસ, તો અહીંયા કરી નાખીએ dv/dx. તો આની કોઈ ઘાત નથી એટલે કેટલી ઘાત હોય? 1. 3 એકા 3. અહીંયા 2 તો આવશે ને. ફોર્મ્યુલામાં મૂકો, વાર્તા થઈ ગઈ પૂરી. બોલો u કેટલા છે? u ની કિંમત આપણી આગળ શું છે? 3x² પ્લસ 4x માઇનસ 2. કોઈને કઈ વાંધો? dv/dx એનો આન્સર આપણને શું મળ્યું છે? 6x પ્લસ 4. પેલા dv/dx એ કેટલું છે ભાઈ? 3. હાલો v કેટલું છે? v 3x પ્લસ 2. હા કે ના? અને du/dx એટલે એ કેટલો આન્સર મળ્યો? 6x પ્લસ 4. બસ આનું સાદું રૂપ આપી દો, સંપૂર્ણ થઈ ગયો. સિમ્પ્લિફાઈ કરી નાખવાનું છે. કેમ કરશું? તો કે ભાઈ કલર ચેન્જ કરવું એટલે મજા આવે. આ 3 નો ગુણાકાર આખા કાઉન્સ સાથે કરવાનો. શું કરવાનો? 3 છે એ રમકડું છે, એક બાપાના 3 દીકરા છે. આ 3 રમકડા પેલા દીકરાને આપવાનો, બીજાને આપવાનો ને ત્રીજાને આપવાનો. હાલો શું આન્સર આવે? 3 તેરી 9x². 3 દુ 3 2 6. હાલો એટલે હા 3 ચોકું 12. હાલો 3 દુ બરાબર. હવે અહીંયા શું કરવાનું? અહીંયા 2 છે. કેટલાક છે ભાઈ? રમકડા 2 છે, દીકરાય 2 છે. તો પેલું રમકડું આપો પેલા દીકરાને. હાલો 6 તેરી હે એટલે કાં કેટરીના કેફના વિચાર કરે મારી જેમ? હાલો x અને x એટલે x² વત્તા 3 ચોકું એટલે હું આવશે 12x. હવે 2 નો વારો. 2 નો ગુણાકાર 6 રે 6 દુ 12x વત્તા 2 ચોક 8. ઓકે હાલો આ 9x નો વર્ગ ઉભાઈ પ્લસ માઇનસ જે થતું યારો ઠપકારવા જ મળીએ. 9x માં 18x નાખો, 9x વર્ગમાં 18x નાખો. કેટલા? 27x નો વર્ગ. હાલો આ 12x અને 12x એટલે 12 તેરી ને 36x. કોઈને કઈ વાંધો? પણ કેવા પ્લસ હે ને? હાલો ઓછા 6 અને વત્તા 8 પ્લસ માઇનસ 8 માંથી 6 જાય એટલે 2 કેવા? હું લેવા x ગોત્યું હતું. તમે એમ લખ્યું હતું x ની કઈ કિંમત માટે? આવું લખ્યું હોય ને? હું લખ્યું હોય x ની કઈ કિંમત માટે? તો આગળ અવયવ પાડવાના, સાદું રૂપ આપવાનું. સમજાઈ ગયું દીકરા? આમાં ખાલી હું કીધું વિકલન શોધો એટલે અહીંયા પૂરું. પણ અહીંયા એમ કે x ની કઈ કિંમત માટે? તો હજી આના અવયવ પાડવા માટે ધંધો કરત આપણે. તો 27 દુ 54, 2 સંખ્યા આવી કે એનો ગુણાકાર 54 થાય, સરવાળો 36 થાય. તો એ હવે તું ગોતી લેજે. હાલો ડન છે? થઈ ગયું. નેક્સ્ટ સમ કરો. આને કહેવાય ગુણાકારનો નિયમ, રૂલ્સ ઓફ મલ્ટિપ્લિકેશન. ખબર કેમ પડે? તો કે 2 કાઉન્સ આપ્યા હોય, y ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ ax પ્લસ b એના છેદમાં bx પ્લસ a હોય તો dy/dx મેળવો. ગોતી લઈએ. ચલો ધ્યાન રાખો. હવે પહેલા તમારે ફોર્મ્યુલા યાદ રાખવાનું છે, સૂત્ર યાદ રાખો ભાગાકારની. ફોર્મ્યુલા શું છે? સૂત્ર શું છે? સૂત્ર ઇઝી જ છે, ઓલા જેવું જ છે. dy/dx ઇઝ ઇક્વલ્સ ટુ, થોડુંક ધ્યાન રાખવાનું છે. પેલા ઓલામાં કઈ છેદમાં આવતું નહોતું, અહીંયા છેદમાં આવશે v².
પછી ખાલી જગ્યા d/dx અહીંયા આવશે માઇનસ ખાલી જગ્યા d/dx. ગુણાકાર હોય તો u થી શરૂઆત કરવાની, ભાગાકાર હોય તો v થી શરૂઆત કરવાની. એટલે અહીંયા આવશે vu અને uv. બરાબર. ભાગાકારમાં કેનાથી શરૂઆત કરવાની? v થી. vu uv અને છેદમાં શું આવશે? v². ડન છે? ઓકે. હવે કોને u કહેવાય અને કોને v કહેવાય? તો કે આ જે ઉપર છે ને એને u કહેવાય, ax પ્લસ b. અને આ જે નીચે છે ને એને શું કહેવાય? v. પણ એ ગોતીએ પહેલા આપણે ગોતી લઈએ du/dx. તો હવે આની કઈ ઘાત નથી એટલે કેટલી ઘાત હોય? 1. એટલે અહીંયા શું આવશે? a. b આવશે નહીં. હવે v ઇઝ ઇક્વલ ટુ શું છે? bx પ્લસ a. તો dv/dx આપણને શું મળે? આની કેટલી ઘાત છે? 1. તો b1 b. a આવશે નહીં. બધું મૂકો, વાર્તા પૂરી થઈ ગઈ. હાવ હેલું છે. હાલો બકાવો. તો v આપણી આગળ શું છે ભાઈ? v કઈ ગયું? તો કે bx પ્લસ a અને du/dx એટલે એ આપણને શું મળ્યું? a માઇનસ u શું છે આપણી આગળ? ax પ્લસ b અને dv/dx આપણી આગળ શું છે? b. એના છેદમાં v². v² એટલે કોનો સ્ક્વેર કરશું આપણે? bx પ્લસ a². હવે મને આવડતું નથી, શીખવાડજો. કેમ કરશું? અવયવ પાડવાના ને, ગુણાકાર કરવાનો. a નો ગુણાકાર bx સાથે, a bx પ્લસ a નો ગુણાકાર a સાથે, a² માઇનસ b નો ગુણાકાર આની સાથે, a bx પ્લસ માઇનસ માઇનસ b નો ગુણાકાર કોની સાથે? bx સાથે. કોઈ કઈ વાંધો? હવે અહીંયા નીચે સાદુરૂપ આપવાનું કે નહીં આપવાનું? એમ રાખવાનું. નીચે છેદના કોઈ દી ચાળા કરવાના, જે કરવું એ અંશમાં કરવાનું, એમ જ રાખવાનું. bx પ્લસ a એનો². હવે આ માઇનસ આ પ્લસ એટલે શું થઈ ગયા? ઉડી ગયા. તો સમ પૂરો થઈ ગયો. આન્સર શું આવે? a² માઇનસ b² એના છેદમાં bx પ્લસ a². વાર્તા થઈ ગઈ પૂરી. આવી ગયો? વાર્તા થઈ ગઈ પૂરી. હાલો આજે અહીંયા સુધી. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.